હેલો ગાઈઝ, વેલકમ ટુ કુક વિથ રિયા. તો આજે આપણે કઢી પુલાવની રેસીપી જોઈશું. તો સૌપ્રથમ આપણે અહીંયા પુલાવ બનાવવા માટે બટાકા, વટાણા, કેપ્સિકમ, ઝીણું સમારેલું ગાજર અને ડુંગળી લઈશું. તો આપણે અહીંયા રાઈસ બનાવવા માટે પાણીમાં રાઈસ એડ કર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આપણે તેને 10થી 15 મિનિટ સુધી ઢાંકી રાખીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણો રાઈસ એકદમ છૂટો બની ગયો છે. અહીંયા આપણો રાઈસ છૂટો બને તેનું ખૂબ જ ધ્યાન રાખવું. હવે આપણે એક કઢાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. તેલ એડ થઈ ગયા બાદ તેમાં તમાલપત્ર, તજ અને થોડા લવિંગ એડ કરીશું. અહીંયા આપણે કાજુ એડ કરીશું. અહીંયા મેં કાજુના ટુકડા કરીને એડ કર્યા છે. હવે આપણે તેમાં ઝીણા સમારેલા મરચાં એડ કરીશું અને ત્યારબાદ આપણે ડુંગળી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને સારી રીતે હલાવીશું. હવે ત્યારબાદ આપણે તેમાં ઝીણું સમારેલું ગાજર એડ કરીશું. ત્યારબાદ આપણે બટાકા એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે બધા વેજીટેબલને સરખી રીતે મિક્સ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે તેમાં ઊભું સમારેલું કેપ્સિકમ એડ કરીશું. અહીંયા આપણે તેને સારી રીતે હલાવ્યા કરીશું. હવે ત્યારબાદ વેજીટેબલ્સ કૂક થાય તેના માટે આપણે થોડું પાણી એડ કરીશું અને ત્યારબાદ તેમાં વટાણા એડ કર્યા છે. તમે અહીંયા ફણસી હોય તમારા ઘરે તો તમે ફણસી પણ એડ કરી શકો છો. હવે તેને થોડી વાર ઢાંકીને રવા દઈશું. 10-15 મિનિટ બાદ હવે તમે જોઈ શકો છો કે આપણું વેજીટેબલ છે એ કૂક થઈ ગયું છે. અહીંયા તમે એક બટાકાને ચેક કરી શકો છો કે તે તૂટે છે કે નથી તૂટતો. તો અહીંયા આપણા બટાકા સરળ રીતે તૂટી જાય છે, મતલબ આપણું વેજીટેબલ છે એ કૂક થઈ ગયું છે. હવે ત્યારબાદ આપણે તેને આપણું જે બોઇલ થયેલો રાઈસ છે તેમાં એને એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરીશું. આપણું રાઈસ તૂટે નહીં તેનું ખૂબ જ ધ્યાન રાખવું. હવે આપણે કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક છાશમાં ચણાનો લોટ એડ કરીશું. ચણાના લોટને હવે છાશમાં સારી રીતે મિક્સ કરી લઈશું. ચણાના લોટના ગાંઠા ના રહે તેનું ધ્યાન રાખવું. તેને સારી રીતે મિક્સ કરી લેવું. જો તમને મારી આવી અવનવી રેસિપીઝ ગમતી હોય અને તમે બીજા વિડીયો જોવા માંગતા હો તો મને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. હવે આપણે કઢીના વઘાર માટે એક વઘારિયામાં ઘી એડ કરીશું. અહીંયા મેં 4 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. હવે ઘી ગરમ થઈ ગયા બાદ ઘી ગરમ થાય એની પહેલાં આપણે ઇલાયચી, તજ અને લવિંગ એડ કરીશું અને તમાલપત્રનો નાનો ટુકડો નાખ્યો છે. હવે ત્યારબાદ આપણે થોડી સૂકી મેથી એડ કરી છે. ત્યારબાદ આપણે લો ફ્લેમ કરી અને થોડું જીરું નાખીશું. અહીંયા ગેસની ફ્લેમ લો રાખવાની છે અને ત્યારબાદ આપણે લીમડી અને લીલા મરચાં એડ કર્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વઘાર રેડી છે. તો આપણે છાશ અને ચણાના લોટનું જે મિશ્રણ છે તેમાં એડ કરી લઈશું. હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે એને સારી રીતે મિક્સ કરીશું. હવે તેમાં થોડું સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું એડ કરીશું.
અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે સ્વાદ અનુસાર મીઠું એડ કરશો. ત્યારબાદ આપણે થોડી ગળી કઢી કરવા માટે અહીંયા થોડો ગોળ એડ કર્યો છે અને અહીંયા ગાર્લિક અને જિંજરની પેસ્ટ એડ કરી છે. હવે આપણે જોઈ શકો છો આપણી કઢી ઉકળીને રેડી થઈ ગઈ છે. તમે થિકનેસ તમારી મુજબ રાખી શકો છો. મેં અહીંયા પાણી એડ નથી કર્યું. તમારે પાણી એડ કરવું હોય તો તમે કરી શકો છો. પુલાવ જોડે થોડી ગળી કઢી હોય તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીંયા આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો કઢી પુલાવ એકદમ તૈયાર છે. થેન્ક